ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. દુનિયાની સૌથી મોટી અમૂલ્ય જો કોઈ ભેટ હોય ને તો તે માતા પિતાની ભેટ છે. પરંતુ માતા પિતા તરીકે પણ ક્યારેક આપણે કોઈક એવી ભૂલ કરી નાખીએ છીએ કે જેની સજા આપણા બાળકોને મળે છે, આપણા બાળકો એ સજા ભોગવતા હોય છે. એક માણસ ધંધા માટે વેચવાનો સામાન લઈને ઘરે આવ્યો અને થોડી વાર માટે આરામ કરવા માટે આડો પડ્યો અને એની બેગમાં એક સોનેરી કલરનું કાગળ કે જે આપણે ગિફ્ટ પેકિંગ કરવા માટે વાપરીએ છીએ, તેની 5 વર્ષની દીકરી બહાર આવે છે અને એ જે પેપર કે જે એના પપ્પાની બેગમાં પડ્યું હતું, એના સામાનની સાથે પડ્યું હતું, એ બેગમાંથી એક સોનેરી કલરનું કાગળ કાઢે છે અને બોક્સને વીંટે છે, ગિફ્ટ પેક કરે છે અને એના પપ્પા પાસે જાય છે અને એના પપ્પાને બતાવે છે. આ જોતાં જ એના પપ્પા ગુસ્સે થઈ છે ને એ છોકરીને 2 તમાચા લગાવી દે છે. કારણ કે એને 2 તમાચા પાછળનું કારણ એ હતું કે ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી, ધંધામાં પણ ખૂબ મંદી ચાલી રહી હતી અને એવા ઘણા બધા કારણો હતા કે જેના લીધે દીકરી ઉપર હાથ ઉપડી ગયો હતો. દીકરી રડતા રડતા રાતે સૂઈ જાય છે. બીજા જ દિવસે તેના પપ્પા પાસે ઊભી હોય છે. એના પપ્પા ઊંઘમાંથી જાગે છે ત્યારે તરત જ આગલા દિવસે જે ગિફ્ટ પેક કરી હતી એના પપ્પાના હાથમાં એ બોક્સ આપે છે અને આ સાથે જ એના પપ્પાને બર્થડે વિશ કરે છે કે હેપી બર્થડે પપ્પા, જન્મદિવસની તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ સાથે જ તેના પપ્પાનો બધો જ ગુસ્સો ઉતરી જાય છે અને એ એની દીકરીને ખોળામાં બેસાડી લે છે અને એ બોક્સને ખોલે છે, પરંતુ બોક્સમાંથી કશું જ નીકળતું નથી. ત્યારે ફરી તેના પપ્પા કહે છે ગુસ્સા સાથે કે તને એટલી પણ ખબર નથી પડતી કે કોઈના જન્મદિવસ ઉપર તમે જેમને ગિફ્ટ આપો એમાં કોઈને ખાલી બોક્સ ન અપાય, એમાં કંઈક ને કંઈક આપવું પડે. આ સાથે જ ગુસ્સે થાય છે અને બોક્સનો ઘા કરી દે છે. પેલી છોકરી રડવા માંડે છે અને ધ્રુસકે રડતાની સાથે એ બોક્સ લે છે અને એના પપ્પાની પાસે આવે છે કે પપ્પા તમે જુઓ તો ખરા ધ્યાનથી, એ બોક્સ છલોછલ ભરેલું છે, આખું બોક્સ ભરેલું છે, તમે ધ્યાનથી જોવો, ધ્યાનથી નજર કરો, એમાં સમાતું પણ નથી એટલી વસ્તુ એમાં ભરેલી છે, તમે ધ્યાનથી જુઓ. એના પપ્પા કહે છે આ તો બોક્સ ખાલી છે, આમાં તો કશું જ ભરેલું નથી. છોકરી રડતા રડતા એમ કહે છે કે પપ્પા એમાં મારી વાલની ખૂબ પપ્પીઓ ભરેલી છે, મારા પ્રેમની ખૂબ છલોછલ પપ્પીઓ ભરેલી છે તમારા માટે, એ જુઓ તમે ધ્યાનથી. આ સાથે છોકરી ખૂબ રડવા માંડે છે. એના પપ્પા પણ એને ભેટી પડે છે, એ પણ રડવા માંડે છે. થોડા સમય પછી એક માર્ગ અકસ્માતમાં એ છોકરીનું મૃત્યુ થઈ જાય છે. એ છોકરી તો નથી રહેતી પરંતુ એનું બોક્સ હજી એ ઘરમાં હતું. જ્યારે પણ તેના પપ્પાને એની યાદ આવતી, કંઈ મૂંઝવણ થાય ત્યારે તે બોક્સને જોતા અને તેની દીકરીની પપ્પીઓને મહેસૂસ કરતા અને હરહંમેશ એના પપ્પા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એ બોક્સને પોતાના ઓશિકાની નીચે રાખીને જ સૂતા. આપણે માણસ તરીકે અમુક અંશે આવું જ કરીએ છીએ કે આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં 2 છેડા ભેગા કરવાની તાણાવાળામાં એટલા વ્યસ્ત થઈ જતા હોય છે કે આપણે આપણા પરિવાર માટે કે આપણા બાળકો માટે સમય નથી કાઢી શકતા. બાળક માટે એના માતા પિતા સર્વસ્વ હોય છે, પરંતુ દરેક માતા પિતા પોતાના બાળકને વાલને સમજે ને, ખૂબ સારી રીતે સમજે તો ગમે તેવી સંઘર્ષમય પરિસ્થિતિ હોય ને તો પણ પોતાના બાળકોના વાલભર્યા શબ્દો તેને જીવન જીવવા માટે પ્રેરણાદાયી બની જતા હોય છે. પરંતુ જરૂર છે માત્ર તેને સમજવાની અને તેની પરવા કરવાની.